જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ઘરે એકલા હતા, તો જોઈ લો આપણે ઘરે હાલ તો એકલા છીએ ને મારા મમ્મી પપ્પા ગયા છે બહાર, એટલે કે અમારા ગામમાં ગયા છે। આજ આઠમથી છે એટલે માતાજીનું નિવેદ કરવાનું હતું, એટલે આઠમ કરવા ગયા છે ઘરે। અને आज આપણે બોર ઉપર એકલા હા, તો એકલા હતા તો મગજમાં એવો વિચાર આવ્યો કે આજે કોક નવું કરીએ। નવું એટલે બીજું નહીં, પણ કોક નવું કરીએ ખાવાની આઈટમ। તો આજે આપણે એકલા હતા તો મગજમાં એવો ઉપાય આવ્યો કે આપણે આજ અલગ વસ્તુ બનાવીએ ને એ વસ્તુ શું બનાવી છે તમને ખબર પડી ગઈ છે, જેમ કે થંબનેલ ઉપર આપણે લગાવેલું હતું। તો આજે આપણે બનાવવાના મેગી। તો કઈ રીતે આપણે મેગી બનાવીએ જોતા રહેજો, અને આપણા બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે મિત્રો મેગી આવડતી નહીં, પણ બનાવવાની કોશિશ તો કરશું, એટલે જેવી બને એવી સાચી। પણ હાલ આપણે જઈશું ગામમાં, તો બે મેગીના ફળેકા લાવશું, ટોમેટો લાવશું અને મરચાં લાવશું, અને આપણે અલગ ટાઈપની આખી મેગી બનાવવાની છે। તો તમે જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। અને હાલ આઠમું નોરતું હોય એટલે નવરાત્રિમાં બનાવી મેગી એવી ટાઇટલ આવશે આપણે આપણું, તો તમે જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। તો લાવશું હવે મેગી લઈને પછી મળીએ, બરાબર। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કીધું છે કે મેગી બનાવવાની, તો આપણે મેગીનો સામાન લાવી દીધો હોય, તો તમે જોઈ શકો આપણે બે મેગીના ફળેકા લાવી દીધા છે, જોઈ લો। તો જોઈ લો, અને મરચાં લાવ્યા છે, ટોમેટો અને મરચાં લાવ્યા, જોઈ લો। અને હવે આપણે વાંચ્યું તો તમે જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। તો આપણે ફટાફટ મરચાં અને ટોમેટો વાટી નાખીએ, તો તમે જોડાઈ રહેજો આપણા બ્લોગમાં। તો પહેલાં મરચાં આપણે વાટી નાખીએ ફટાફટ। તો જોઈ લો આપણે મરચાંનું ચાલુ થઈ ગયું વાટવાનું, હવે શીખા તો મોડાને આપણને ખબર નહીં, વાટી દીધા। તો તમે જોઈ શકો આપણે
2 મિનિટ તૈયાર થઈ ગયું. તો હવે આપણે મળીશું, વઘાર કરીએ મેગીનો, એટલે મળીએ. જોડે રહેજો. આમાં હજુ મરચું બધું નાખવું પડશે, તો આપણે મરચું લાવી દઈએ ફટાફટ. તો આપણે આવી ગયા છે. પહેલાં હળદર નાખી દઈએ ફટાફટ. મિત્રો આપણે હવે મેગીનો પરેક તોડી દીધા. તો આપણે હવે મેગી ભાગી દઈએ. તો જોઈ લો, આ મસાલો આવ્યો મેગીનો, અને આ મેગી આપણે આખી મેગીની નહીં બનાવતા. હવે આમ ભાગી દેવા. જો આવડીને ભાગી દઈએ. ભાગીને અમે બનાવવા મેગી મિત્રો. તો આ બીજો મસાલો આવ્યો આપણે મેગીમાં. 2 પડીકા લાવ્યા હતા. તો મસ્ત ચાની પહેલાં ભાગી દઈએ આની, પછી મેગી મસ્ત લાગે મિત્રો. આપણને આવડતી નહીં, પણ આવડી રીતને બધા બનાવતા હોય. અમુક પાણી મેં બનાવી મિત્રો, આપણે આવડી રીતને બનાવવા. તો મસ્ત ભાજી ગઈ છે. અને હવે આપણે સગડી ચાલુ કરીએ. જોઈ લો, આપણી સગડી ચાલુ થઈ ગઈ છે. અને મોં આપણે તેલ વેડ્યું હોય અને નાખશું હવે થોડી હળદર. રહી નાખશું થોડી. તો આપણે મિત્રો કેમેરામેન કોઈ છે નહીં, તો આપણે બધે હાથે બધું કરવું પડે. તો મિત્રો થઈ ગયું કમ્પ્લીટ. જો વઘાર દીધી આપણે. તો મિત્રો આપણે વઘાર દીધી છે. જો આવી બની. અને હવે નાખશું મેગી. તો નાખી દીધી આપણે મેગી મિત્રો. તો મેગી મિત્રો નાખી દીધી છે. ને જોઈ લો, આવી બની. તમે ચી બનાવો એ કમેન્ટમાં જણાવજો. આપણે તો આવી બનાવવા. જો તો હવે મિત્રો પાણી વેચશું થોડું. તો મિત્રો આપણે જો મેગી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ, અને વઘાર દીધી છે. અને થોડું મોય પાણી વેર્યું હોય, તો એવું થોડું પાણી બળી જાય પછી આપણે જોઈએ ત્યાં સુધી આપણે પાણીથી લાવીએ સીબું, અને સીબું પછી ઢોકી દઈશું. તો આપણે સીબું લઈ અને હવે ઢોકી દઈએ ઘડીક વાર. તો થોડીક ખદે એટલે પછી જોઈએ આપણે, બરાબર. તો થોડો પાવર વધારી દઈએ આપણે. તો
જો પાવર વધારી દીધો હોય તો આપણે ઘડીક રહીને જોઈશું એટલે તૈયાર થઈ જશે ને થઈ જાય તૈયાર એટલે મળીએ બરાબર. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે મેગી બની ગઈ છે કમ્પ્લીટ અને હવે જોઈ લો આપણે બાઈક કાઢીએ અને મેગી તો કમ્પ્લીટ બની ગઈ છે. હો એકદમ શું મસ્ત બની ગઈ મિત્રો, સુગંધ મસ્ત આવે. તો આપણે હવે એકદમ ટેસ્ટિંગ કરવા જેવી બની છે. જો મિત્રો ટેસ્ટિંગ કરીને પછી હું તમને કહું જેવી બની. એક નંબર હો મિત્રો, જબ્બર બની છે. આવડતી નથી તોય બનાવી મિત્રો. તમે કહો આવડતી નથી તોય મેગી બનાવી. મેગી જો મિત્રો આપણે જેમ શાક વંકારે એવી રીતના જ વંકારી છે અને એ જ ક્વોલિટી બનાવીએ તો મસ્ત બની. તો મિત્રો મેગી તો મસ્ત બની ગઈ, આવડતી નથી તોય. અને હવે આપણે આ વિડીયોને આટલે એન્ડ આલો. તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો આપણે ચેનલમાં આપતા રહેશે. તો આપણી ચેનલમાં આવા વિડીયો જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય રામાધણી, જય માતાજી, જય ચેહરમાં. બોલો દ્વારકાધીશની જય.